નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું એક સુંદર જાણવા અને અપનાવવા જેવો વિડીયો। શરીર માટે અર્થિંગના ફાયદા। અર્થિંગને આરોગ્યની ભાષામાં ખુલ્લા પગે માટી પર ચાલવું તે કહેવામાં આવે છે। તે તંદુરસ્ત રહેવા માટેનું ઔષધ છે। ઘણી વખત શરીરની કેટલીક તકલીફ ફક્ત માટીના સ્પર્શથી દૂર થાય છે, એટલે જ આજે અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગની ચર્ચા થવા લાગી છે। આધુનિક સગવડોએ માનવનો પૃથ્વી કે માટી સાથેનો સંપર્ક ઘટાડી દીધો છે, અથવા તો આધુનિક માનવને માટીનો સ્પર્શ ગમતો નથી। પરંતુ કેટલાક વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે મનુષ્યનો પૃથ્વી સાથેનો સીધો સંપર્ક શરીર પર અસર કરી શકે છે। આ સમજણ પાછળ એક વિચાર એવો પણ છે કે પૃથ્વીની સપાટી પર કુદરતી રીતે નકારાત્મક ચાર્જવાળા મુક્ત ઇલેક્ટ્રોન હોય છે। જ્યારે આપણે સતત રબર કે પ્લાસ્ટિક એટલે કે ચંપલ કે બૂટ પહેરીએ છીએ ત્યારે પૃથ્વી સાથેનો સંપર્ક તૂટે છે। પરંતુ જ્યારે ફરી પાછા ખુલ્લા પગે જમીન કે ઘાસ પર ચાલીએ છીએ ત્યારે સંપર્કનું જોડાણ થાય છે। કેટલાક સંશોધનો પછી કહેવાયું છે કે આ પ્રક્રિયા શરીરની વિદ્યુત સમતુલા, પ્રદાહ, તાણ અને કેટલીક શારીરિક અસુવિધાઓ દૂર કરવામાં મદદરૂપ બને છે। કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હૃદયના ધબકારા, રક્ત પ્રવાહ અને નર્વસ સિસ્ટમ વગેરેમાં આ પ્રક્રિયા મદદરૂપ બની શકે છે। કેટલાક અભ્યાસથી કહેવાયું છે કે શરીરનો જમીન સાથેનો સીધો સંપર્ક કોર્ટિસોલ જેવા તાણ સંબંધિત હોર્મોન્સ પર અસરકારક બની શકે છે। ચિંતા, અનિદ્રા અને સતત દોડતી જીવનશૈલી વચ્ચે અર્થિંગ એક આશાનું કિરણ બની રહેશે એમ કહેવું ખોટું નથી। તંદુરસ્તી બાબતમાં શહેરી માનવ અને ગ્રામ્ય માનવ વચ્ચેનો તફાવત આ માટીનો સ્પર્શ જ સૂચવે છે। હજુ આમાં વધારે સંશોધન થવા જરૂરી છે। તો ચાલો મિત્રો, આરોગ્યની કાળજી દવાખાનાથી નહીં પણ માટીના સ્પર્શથી કરીએ। તો આ તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપની કાળજી રાખજો। ધન્યવાદ।